સરોજ પાઠક. અને હું રમણ પાઠક. કેમ સરોજ રમણ પાઠક કેમ નહીં? ના, હું સરોજ પાઠક. રમણભાઈ પાઠક મારા પતિ ખરા, પણ એથી વધુ મારા મિત્ર. અને એમણે જ મને કહ્યું છે કે મારે હંમેશા સરોજ પાઠક લખવું કે કહેવું. વેરી ગુડ, સરસ. પણ તમે મને ગૂંચવવા બેઠા છો કે પ્રેક્ટિસ આપવા? કાલે મારો દૂરદર્શન પર ઇન્ટરવ્યુ છે, મને પ્રેક્ટિસ આપો ને. હા હા હા, તું ચિંતા નહીં કર સરોજ, મેં બધું આયોજન કરી દીધું છે. દૂરદર્શનના આ વિશેષ કાર્યક્રમમાં આપનું હાર્દિક અભિવાદન છે. સર્જક અને તેના સર્જક. આ કાર્યક્રમમાં આજે આપણે મળીશું પ્રોફેસર સરોજ પાઠક, અને તેઓ એમના વિશે ઘણું બધું કહી શકાય એમ છે, પણ એને મૂળ પ્રોગ્રામમાં જ કહીશું. આવો એમની જ સાથે વાત કરીએ. આપ જી, હું સરોજ પાઠક. વ્યવસાય? અધ્યાપક. હું બારડોલી કોલેજમાં ગુજરાતી ભણાવું છું. વેરી ગુડ. નસીબદાર હશે વિદ્યાર્થીઓ કે જે વિદ્યાર્થીઓ તમારી પાસે સાહિત્ય ભણતા હશે. આવી અદ્ભુત સર્જક જાતે જ બીજા સર્જનોને સમજાવતા હોય એ વિદ્યાર્થીઓને લાવવાને માટે તો શું કહેવું, જિંદગીભર એમને યાદ રહેશે. સરોજબેન, એ કહો કે તમે ક્યારથી વાર્તાઓ લખો છો? વિદ્યાર્થી કાળથી. પણ ત્યારે હું ખાસ ગંભીર નહોતી. હા, પણ પાઠક સાહેબ જ્યારથી જિંદગીમાં આવ્યા છે ત્યારથી સાહિત્ય અને સાહિત્ય દ્વારા સમાજને ઉજાગર કરવાની મારી જાણે દિશા જ બદલાઈ ગઈ છે. વાહ. તમારા લગ્ન? પ્રેમ લગ્ન હતા. અમે મુંબઈમાં મળ્યા. પણ મહેરબાની કરીને તમારા મારા અંગત જીવન કરતા મને સાહિત્ય પર વધુ પૂછો તો સારું. હા, બરાબર છે. તો સરોજબેન, તમે વાર્તાઓ લખવાનું ક્યારથી શરૂ કર્યું? કોલેજ કાળથી. ત્યારે મારી વાર્તાઓ સામાયિકમાં છપાતી. ગુડ. અમને એ કહો કે કોલેજ કાળમાં એટલે તમે વિદ્યાર્થીની જ હશો, લખવા માટેની કોઈ ખાસ તાલીમ મળી હતી તમને? ના રે, હું ફક્ત સમાજનું બારીકાઈથી અભ્યાસ કરતી. સમાજમાં શું હોવું જોઈએ અને સમાજમાં શું થાય છે એને હું મનોમન ચર્ચા કરતી, અને પછી એને હું લખવા માંડતી. વેરી ઇન્ટરેસ્ટિંગ. આ વાતને જરા વધારે વિસ્તારથી સમજાવો ને. જુઓ, હું તમે જે પણ મારી વાર્તા કે કોઈ નવલકથા વાંચી હશે ને, જી, એ મારા મનમાં આવતા વિચારોને મેં લખી દીધા છે. મેં ક્યારેય કંઈ રીરાઇટ નથી કર્યું. હા, અચ્છા. મારી વાંચેલી બધી વાર્તાઓ મારી ફર્સ્ટ સ્ક્રિપ્ટ જ છે. ધેટ ઇઝ રિયલી વેરી ઇન્ટરેસ્ટિંગ. એનો અર્થ એવો થયો કે તમારી વાર્તાઓમાં કશું પણ પૂર્વ નિર્ધારિત નથી હોતું? હા અને ના. એટલે હા કેવી રીતે? જુઓ, હું પહેલા મુખ્ય પાત્રને મારા ધ્યાનમાં લઉં અને પરિસ્થિતિ પ્રમાણે એને વહેતું મૂકી દઉં. અને બીજા પાત્રો પણ મળે? હા. અને ના એવી રીતે કે હું આરંભથી અંત નક્કી નથી કરી દીધી. અચ્છા. હા, મુખ્ય પાત્રને એની પરિસ્થિતિ પ્રમાણે વહેવા દઉં અને બીજા પાત્રો એમાં ઉમેરાતા જાય. અને પછી વાર્તા હું નથી લખતી, એ પાત્રો જ મને લખાવ્યા કરે. એ પ્રમાણે હું લખ્યા કરું. Oh, that is very interesting. હા. તો એનો અર્થ એવો થયો કે તમારી વાર્તાનો અંત શરૂઆતથી નક્કી હોતો જ નથી? ના, ક્યારેય નહીં. એ તમારા પાત્ર જ લઈ જાય? હા. That is something fantastic, fantastic. મને એ કહો કે તમે આ બધું લખવાની શરૂઆત જ્યારે કરી હતી, તમે કહ્યું કે તમે કોલેજમાં હતા ત્યારે તમે શરૂઆત કરી, તો ત્યારે તો તમે એક યુવતી હશો. જીવનનો અનુભવ કેટલું વાંચેલું? ના, હું કંઈ ખાસ વાંચતી નહીં. હું મારી જાતે જ બધું લખતી, અને એટલા માટે જ કદાચ મારી પોતાની શૈલી હું વિકસાવી શકી. અરે વાહ. ઓકે, નહીં વાંચવાનો પણ આ એક લાભ હોય છે. વેરી ગુડ. પોતાની શૈલી વિકસાય. વેરી ગુડ. પણ તમને કહું, આપણા સમાજમાં યુવતીઓ સાથે શું થાય છે અને એકચ્યુઅલી એની સાથે શું થવું જોઈએ એ હંમેશા હું વિચારતી, અને એ મારો ફેવરિટ સબ્જેક્ટ હતો. હા, ધેટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. તમે જ્યારે યુવતી હતા ત્યારે તમે કોઈ યુવતી વિશે લખેલી વાર્તા તમને અત્યારે યાદ કરવાનું કહીએ તો કઈ વાર્તા યાદ આવે? સારી
સારિકા. અચ્છા, હા. એ વાર્તા જ અત્યારે યાદ આવવાનું શું કારણ? મેં એક વાર્તા લખેલી પહેલા અને પછી મારી સારિકા એ મારી દ્વિતીય વાર્તા. અચ્છા, એટલે તો સારિકા પંજરસ્થા તો નહીં? હા, ઓકે. એ જ. તો સારિકા સારિકા પંજરસ્થા સરોજબેન એ તમારી દ્વિતીય વાર્તા નહોતી, અદ્વિતીય વાર્તા છે. ઓહ, થેન્ક્સ. ગુજરાતી સાહિત્યમાં હંમેશા યાદ કરાશે. મને એના વિશે મારે તમારી સાથે ઘણી બધી વાત પણ કરવી છે. તમે અમને જરાક સમજાવજો એમાં ખરેખર સારિકાનું પાત્ર શું હોય છે અને શું વાત છે? જુઓ, સારિકા પંજરસ્થા એટલે એ બાળપણથી શરૂ થાય છે? એ બાળપણથી શરૂ થઈને એની વૈધવ્ય સુધીની વાતો છે એમાં. ઓહ, તો નવલકથા લખી શકાય એટલું મોટું. હા, અને એ વાર્તામાં ક્યારેક એક હોસ્પિટલના બિછાને છે ચિત્તભ્રમ છે. ધેટ્સ ફેન્ટાસ્ટિક. અને ક્યારેક એના બાળપણ વિશે વિચારે છે તો અચાનક એની યુવાની વિશે વિચારે છે અને ક્યારેક એ બંને સમાંતર વિચારે છે. અરે વાહ. તો આને ટેકનિક પ્રમાણે શું કહી શકાય? એ ફ્લેશબેક છે, ફ્લેશ ફોરવર્ડ છે? ટેકનિક વિશે તો હું ત્યારેય નહોતી જાણતી અને કદાચ અત્યારે પણ મને કંઈ ખબર નથી. વાહ. હા, પણ તમે એને ફ્લેશબેક કે ફ્લેશ ફોરવર્ડ કંઈ પણ કહી શકો. હા, ધેટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. સરોજબેન, તમારી વાર્તાઓના શીર્ષક તમારા જેવા વિચિત્ર હોય છે. જેમ કે આ સારિકા તો સમજાય, પણ આ પંજરસ્થા એટલે શું? આટલા વર્ષો પહેલા લખેલી આજે પણ મને નથી સમજાતું. પંજર એટલે પિંજરું ઓકે. અને સ્થ એટલે સ્થિતિ. અચ્છા. આ નારીઓ હંમેશા પિંજરાની સ્થિતિમાં જ હોય છે. સારિકા પંજરસ્થા. ઓકે, એક મિનિટ. તમે એને વિગતે કરાવો તેને બદલે આપણે એવું કરીએ કે તમે બોલતા જાવ છો અને મંચ પર એની રજૂઆત પણ થાય. હા, બિલકુલ. જુઓ, સાંભળો. ડોક્ટર અને નર્સ સારિકાને હોસ્પિટલની રૂમમાં લઈને આવે છે. ઓકે, ત્યાંથી વાત શરૂ થાય છે. જી, ત્યાંથી મારી વાતની શરૂઆત થાય છે. સરોજ, આપણી આ વાતમાંથી મને જ્યારે પણ મન થશે ત્યારે હું અભિનય કરવા માટે જઈશ. પરમિશન? હા, ચોક્કસ. સારિકા પંજરસ્થા. નર્સ, આ રૂમ સારિકાબેનનો છે. તમારે એની સંભાળ રાખવાની છે. શી ઇઝ અ વીઆઈપી પેશન્ટ. એ અત્યારે મેન્ટલ શોકમાં છે. શી ઇઝ અંડર ઓબ્ઝર્વેશન. સારિકાબેન, હવે કેમ છે તમને? જુઓ, આ સિસ્ટર તમારી કેર લેશે. હેલો મેડમ. સમુદ્રનું મોઢું ઉલી જાયું. એ હમણાં મારા પર પડશે. હું દટાઈ જઈશ. અરે, એ તો ખડક પર પટકાયું. ફીણ ફીણ ફીણ. અરે મેડમ, ક્યાં છે ખડક? ક્યાં છે સમુદ્ર? અરે ક્યાં છે ફીણ? તમે તો અહીં છો, હોસ્પિટલને બિચાને. મારા માથા પર કોણે માર્યું? લોહી લોહી લોહી. લોહી માથા પર? અરે મેડમ, ક્યાં છે? લાગે છે તમે કોઈ સપનું જોઈ રહ્યા છો. આવો, તમે ઊભા થાઓ, મારી સાથે આવો. એ દિવસે પહેલો વરસાદ પડતો હતો. કેવી મીઠી મીઠી માટીની સોડા. હા, એ દિવસે વરસાદ પડતો હતો. તમે મારી સાથે આવો. સુગંધ આવે છે. તારે તો કેટલી મજા. મન ફાવે એટલું નાવાનું, આ વરસાદ સાથે રમવાનું. તારે તો મમ્મી પપ્પા પણ નથી. નો ટીચર્સ, નો રૂલ્સ. મારા ટીચર તો છે, હમણાં જ આવશે. કાંટા જેવા વાળ ને કમળક જેવી આંખ. સારિકા, સારિકા શું કરે છે હજુ? અરે અહીંયા રેતીમાં રમે છે. ઊભી થા. અરે સાહેબ આવી ગયા જો. કપડા
કરવા જો તારે કર્યા તે હા મમ્મી, આ સરને વરસાદમાં રજા નહીં જોઈએ. અરે બધા તારા જેવા નહીં હોય છે ભણા બેસી જા સાહેબ માફ કરજો હો. પણ આ છોકરી છે ને વરસાદ પડ્યો નથી કે દોડી નથી બોલો અને આજે છે ને વરસાદ છે ને અમે ક્યાંય બહાર નથી જવાના એને હોમવર્ક બરાબર જ આપજો સર, આ ભાગાકાર, ગુણાકાર, સરવાળા અને બાદબાકી એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા હોય? જો હું તને સમજાવું. જો આ સરવાળામાં આપણે છે ને પેલું ગઈકાલે જે દાખલો કરાવેલો ને તે દાખલામાં 5 મીટર અને સેન્ટીમીટર કઈ આ શું કરે છે? હું તને ભણાવું છું. બહાર કેમ જોયા કરે છે? અને હા, ગઈકાલે મેં તને જે લેસન આપ્યું છે તે ક્યાં છે? લેસન બતાવો. આ દાખલો તદ્દન ખોટો કર્યો છે તે. અરે સર, સાચો દાખલો છે. અરે મેં તને જે રીતથી શીખવાડે એ રીતથી નથી કર્યો તે. મેં જવાબ જોઈને દાખલો ગણ્યો છે. ખોટું નહીં બોલ. આ મેં તને કહ્યું ને કે આ દાખલો ખોટો છે એટલે ખોટો અરે છે. ના, સર, મારી વાત તો તમે સાંભળ. ના. માર્યું! મને માર્યું! લોહી! લોહી! સારિકા શું થયું લોહી ક્યાં છે લોહી ને બેટા આ તો કશું નથી ઘસરકો પડ્યો છે તું તો જાણે લોહી લુહાણ થઈ ગઈ એવી વાતો કરે છે હા આ છે કાંટા જેવા વાળ અને આ કમળક જેવી આંખ અને આ આંખમાંની આગ. સારિકા જમવા ચાલતો બેટા હું ચિત્રકામ કરું છું મમ્મી. ના બેટા જલ્દી ચાલ મોડું થઈ છે તો જમી લે પહેલાથી ચાલ 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 ઊભી થા મમ્મી, મેં આ ચિત્ર કેવું દોર્યું છે? અરે બેટા આ શું છે 84 લાખ યોનીમાંથી આ કયા જીવની તસવીર છે હું આવું કે બેન? અરે મનીષભાઈ આવો આવો આવો. બેસો નમસ્તે નમસ્તે. આ મારો દીકરો છે ને અમેરિકા જાય છે. અરે એટલે વાહ. સાંજે ઘરે પાર્ટી રાખી છે. ઓહો. તમે બધા જમવા આવજો સાંજે. હા ચોક્કસ સમીર હા ને હા, સમીર. એને કોંગ્રેચ્યુલેશન કીધું હા, ચોક્કસ. અરે બેટા સારિકા, શું શીખી નવું? કઈ નહીં. નહીં શીખી છે હા અરે બેટા પેલું બેને તને ગીત શીખ્યું છે ને નાચીને ગાઈ બતાવતો ભૂખ લાગી છે. કયું ન માને ને ખાવાનું એ નહીં મળે ચાલ નાચીને ગાઈ બતાવ બહુ સરસ કરે છે હા? હમણાં બતાવ ચાલો ચાલો હું તો છાણા વીણવા ગઈતી રે માં, મને વીછીએ ચટકાર્યો રે. આમ તો છે ને અમઠા લવાના કરે પણ જીદે ચડે ને તો આવું પણ એના પપ્પાનો ડારો ખરો હા એને પપ્પા પાસે તે ઠીક કરાવીશ આપણે તો છે ને દીકરીઓને કંઈક ને કંઈક નવું શીખવતા જ રહેવાનું. હા, આ દીકરી તો દિવસે નહીં વધે ને એટલી રાતે વધે. હા, હા, પણ તમે લોકો સાંજે જરૂરથી આવી રહેજો. હા, જી જી હું રજા લઉં ત્યારે. જી જરૂરથી હા આવજો આવજો. કેમ રે હા તે નાચવાનું કઈ કાર્યક્રમ આવું કરતી હતી તે મારે ન ગાવું હોય તો હું ન ગાઉં. પણ લોકો આગળ કેવી તારી છાપ પડે હા એ તને શીખવે છે શેના માટે એ તને આ ચિત્ર નહીં ઓળખાયું ને? આ તો મારા ટીચરનું ચિત્ર છે. કાંટા જેવા વાળ ને કમળક જેવી આંખ. ઊભી રહેજે હા. તું બધાની મસ્કરી કરતી કરે છે હા આખો દિવસ સારિકા અરે બેટા કાલે મોટી થઈ જશે તું ઊભી રહે અહીં આપણે બે અને વરસાદ ભીંજવે અહીં આપણે બે અને વરસાદ ભીંજવે મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે અરે સારિકા અહીં આપણે બે અને વરસાદ ભીંજવે મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે અરે બેટા સારિકા તું મોટી થઈ ગઈ હા હવે કવિતા બંધ કર ને હા થોડી ખાવતી થઈ જા બેટા પપ્પા આવી ગયા કવિતાના કાર્ડ શું કરો છો મારી દીકરી? એ શેનો કાગળ છે? લાવો છો, બતાવો, મને આપી દો. લાવો. ખબરદાર જો ફરી કવિતાને લીટા ટાણ્યા છે તો. તમને ચશ્મા વગર કેવી રીતે વંચાશે હું વાંચી દઉં ભૂરો
લિટમસ એસિડમાં બોળીએ તો કયા રંગનું થાય? કયા રંગનું થાય? મને નથી ખબર. આ માસ્ટર રાખ્યો છે ને એને પૂછી લો. એને નહીં આવડતો હોય તો બીજા માસ્ટરને પૂછી લો. તારે સાયન્સ લાઈનમાં જ જવાનું છે, સમજી લેજે. મને સાયન્સ નથી લેવું. તારે ક્યાં લાંબુ ભણવાનું છે ને મેથી થવાનું છે? આપણે સાયન્સ લાઈનમાં નહીં જઈશું તો કોણ પેલી મેથીની છોકરી જશે? પણ મને વાટકપ નહીં ફાવે મમ્મી. પરણાવી દઈશું. સમજાવી દેજે એને. ચાલ દીકરા ચાલ. ચાલ. મારે નથી પરણવું. હું તો ડોક્ટર થઈશ. અરે બેટા તું છે ને હવે તું છે જબરચંડી. પહેલા વર્લ્ડ કપ ને નામે મોં મચકોડતી હતી અને હવે પરણવાની વાત કરી ત્યારે તને ડોક્ટર થવું છે? અરે બેટા આવો ભણેલો યુરોપિયન જેવો મુરતિયો ફરી ક્યારે મળે? પણ માં એ પણ ગયો હતો ને ભણવા ફોરેન. તો પછી હું કેમ ના આવી? ત્યાં સુધી તારા માટે વાટ જોઈને બેસી રહ્યા એમ જ ને? અરે તારા પપ્પાના સ્વભાવની ખબર નથી. ચૂપ બેસ છાની માની ચાલ. પણ માં મારા લગ્નની વાત છે. હું શું કરું? કેવું પડે, એક જમીનદારને છાજે એવી પ્રતિષ્ઠાથી તમે આ કામ કર્યું છે. ખરેખર સરસ કામ કર્યું છે તમે. સાચી વાત છે. ગર્વ લેવા જેવું ધન વૈભવ વાળું ખાનદાન મળતું હોય તો કોણ જતું કરે? અને છોકરો પણ કેવો પરદેશ જઈ આવેલો અને સુધરેલી ઢબનો, એટલે નક્કી કરી જ નાખ્યું. આપણે છોકરાને ગમે તેવું જ કરવાનું. આપણે તો સારિકા. અરે જમાઈરાજ. સમીરકુમાર તમે? અરે તમારે તો આમ વરઘોડો કાઢીને ઘોડા પર બેસીને ડીજે પર નાચતા નાચતા આવવાનું આ રીતે? નોનસેન્સ. માં કેટલું ન્યુસન્સ થાય છે તમને એની જાણ પણ છે. મને આ બધી વસ્તુ પસંદ નથી. આઈ ડોન્ટ લાઈક ઇટ. તો સમીરકુમાર શું કરીશું? જમાઈરાજા તમે કહો તેમ. સાંજે ડિનર પાર્ટી પણ લિમિટેડ સર્કલ. સારિકા સાંજે ત્યાં જ મળી. અને હા, આ દેશી સ્ટાઇલમાં નહીં. ડ્રાઈવર સાથે વેડિંગ ગાઉન મોકલાવું છું, એ પહેરી લેશે. ઓકે, ત્યાં મળી. ઘોડે ચડ્યો, ન શણગારેલી મોટરમાં બેઠો, ન બાજા વાગ્યા અને ન તો હસ્તમેળાપ. મહારાજના મંત્ર, અગ્નિની સાક્ષી, લગ્નની વેદી, 4 ફેરા ચોડી, કશું જ નહીં. મારા મા બાપે પણ આવા લગ્ન નહીં વિચાર્યા હોય, પણ પરદેશ ભણીને આવેલા મૂર્ત્યાની સુધરેલી ઢબને કેમ ઓળખાય? એ ભવ્ય સમારોહ નાનકડી પાર્ટીમાં જ પૂરો થયો. ચૂપચાપ લગ્ન, ન ધમાલ ન મજા, ને હું વાઇફ બની ગઈ સમીરની બેટરમાં. સારિકા, તારે મારી સાથે ડાન્સ શીખવો પડશે. પણ મને ડાન્સ નહીં ફાવે. નહીં ફાવે એટલે જ શીખવાનો છે. આપણી મેરેજ પાર્ટીમાં પણ તને ડાન્સ નહોતો આવડતો હતો. એને કારણે ફ્રેન્ડ્સ સાથે ક્લબ્સમાં અને પાર્ટીઝમાં જઈએ છે, ત્યાં મારો મોભો નથી સચવાતો. પણ તો પછી હું તમારા સાથે ક્લબ નહીં આવું તો નહીં ચાલે? એવું ચાલે જ નહીં ને. હસબન્ડ અને વાઈફ બંને સાથે જોવા જોઈએ. અને તને તો બધું આવડતું જ હોવું જોઈએ. અમારી વાઈફ અનગઢ હોય તો હું ચલાવી જ નહીં લઉં. સારી ગાઈસ, ઇટ્સ ડેમ ઈઝી. લેટ મી શો યુ. 1 2 cha cha cha. 1 2 cha cha cha. 1 2 cha cha cha. હુપ હુપ બાંદ્રા. હુપ હુપ બાંદ્રા. હુપ હુપ બાંદ્રા. ડુક 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 ડુગા. ડુક 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 ડુગા. અરે નાચો રે નાચો, नाचो मेरे राजा रानी, नाचना ही पड़ेगा. अरे सब लोग क्या कहेंगे, सब लोग ताली तो बजाओ. अरे अंग्रेज खेल देखो, बाबू साहब और मेम साहब नाचे. डुक 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 डुगा. हुप हुप बांद्रा. 1 2 cha cha cha. 1 2 cha cha cha. हाँ, that's enough for today. બાકીનું હવે કાલે. કાલે પણ? રોજ. રોજ? સારિકા,
બહુ લેટ થઈ ગયું છે. તું એક કામ કર, તું જઈને આરામ કર. મારે આપણા હનીમૂન માટે માથેરાનની 2 ટિકિટ્સ બુક કરવાની છે. ઓકે? માથેરાન, હનીમૂન. કેટલા અરમાનો સજાવ્યા હતા એ રાત માટે. પણ મને શું મળ્યું? અમે ક્યાં એકલા હતા એ સફરમાં? તારાપુર વાળા ફેમિલીથી અમારો છુટકારો જ ક્યાં હતો? બીજી જ રાતે મારી ગાડીની ચાવી તો જોઈ છે. આપણે કાલે મારી પાસે ટાઈમ નથી. મારી ગાડીની ચાવી ક્લાયન્ટ્સ માં રાહ જોઈ છે. ઓ ખિસ્સામાં છે. મને લેટ થાય છે, હું જાઉં છું. પણ મારે માટે નાઈટ ગુડ નહોતી. મધરાતે જાગીને જોઉં તો મારા પતિ મારી પાસે નહોતા. સફારી જાગીને એમને શોધવા માંડી તો એ તો મિસિસ તારાપોર વાળાની ગોદમાં હતા. પણ આટલો આઘાત પૂરતો નહોતો. બીજે દિવસે મિસ્ટર તારાપોર વાળાએ મારી સાથે ગંદી હરકત કરી. મેં વાંધો લીધો તો ઝેરેલું હસીને કહે, સારિકા બેબી, તું ગ્રુપમાં નવી છે. ધીમે ધીમે બધું જ સમજાઈ જશે. મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. હું સમજી ગઈ. સમીર મારી નજરોમાંથી એકદમ ઉતરી ગયા. ગમે ન સેવાય ને ન કહેવાય તેવી વાતો સાથે 1 વર્ષ પૂરું થઈ ગયું. પણ મારા સ્ત્રીત્વને ગૌરવ અપાવે એવા મારામાં ફેરફાર થઈ રહ્યા હતા. મેં સમીરને કહ્યું તો તેમણે સાંભળ્યું કહ્યું. સમીર ચાલ્યા ગયા. બીજે જ દિવસે એમણે ડોક્ટર પાસે જઈ મારું માતૃત્વનું સ્વપ્ન પણ છીનવી લીધું. હું ફરી એકલી અટુલી અને સમીર એ તો રોજ કોઈકની ને કોઈકની સાથે જવા દો. સ્ત્રીની બેવફાઈ પર તો ઇતિહાસ લખાશે, પણ પુરુષની હું ઘરના કોસેટોમાં સંકોરાઈ ગઈ અને સમીર તીરની ગતિએ જીવતા રહ્યા અને એ ગતિએ એમનો જીવ પણ લીધો.
ડોક્ટરને ઇન્ફોર્મ કરવું પડશે. સારિકાબેન, શું થાય છે તમને? નર્સ એક કામ કરો, એને ફેમિલી ઇન્જેક્શન આપી દો, એને આઇસોલેશનમાં મૂકી દો, એક પિંજરું સજાવી દો એની આસપાસ. સારિકા પંચરસ્થા. વાહ સરોબેન, મેં કહ્યું હતું તે પ્રમાણે આ એક નાનકડી નવલિકાનો નહીં પણ આખી નવલકથાનો પ્લોટ હતો અને આટલી મોટી વાર્તાને તમે આટલી નાનકડી નવલિકાના ફોર્મમાં કેવી રીતે સમાવી શક્યા? બસ મારે આ દ્વારા એક જ વાત કરવી હતી જી, કે આપણા સમાજમાં હંમેશા નારી પિંજરાનો પંખી બનીને જ રહે છે. એણે બાળપણથી વૈધવ્ય સુધી ફક્ત એની સામે વિરોધનો જ સામનો કરવો પડે છે. નાની હોય ત્યારે માતા પિતા સાથે, અરે આપણી શિક્ષણ વ્યવસ્થાનો પણ બને છે. અને કિશોર અવસ્થામાં પણ એને ફક્ત ડોલરિયા દેશમાંથી પેલા જે નબીરાઓ આવે ને એની સાથે આ ભારતીય સંસ્કૃતિમાં ઉછરેલી આપણી છોકરીઓને પરણાવી દેવાય છે. મેરેજ બજાર બની ગયું છે. હા, મારે એ જ કહેવું હતું. સારિકા પિંજરસ્થ દ્વારા મારે એના બાળપણથી, નારીના બાળપણથી એના વૈધવ્ય સુધીની આ જ વાતો મારે કરવી હતી. વેરી ઇન્ટરેસ્ટિંગ. તમે બહુ સરસ રીતે આ વાત કરી બાળપણથી યુવાવસ્થા સાથે. જી, કોઈક એવી વાર્તા યાદ છે કે જેની અંદર સમાજની ગૃહિણીઓ, આપણે હમ ઉમ્ર એવી આધેડ બહેનો એવી કોઈ વાત કરવી હોય તો એવું કઈ પાત્ર યાદ આવે છે સરસભાઈ? શુચિ. શુચિ? હા, શુચિ. હા 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 હા, એક મિનિટ એ કઈ તમારું પેલી બીજગણિત જેવી વાર્તા હતી તે ને? બીજગણિત? અરે પાઠક સાહેબ, ગણિતમાં અને ગણતરીમાં હું બહુ કાચી. હા નહીં, કઈ પેલું બીજગણિતમાં જેવી રીતે પેલો કાઉન્સમાં લખવાનું ને કાઉન્સની બહાર લખવાનું ને એવું જે હોય છે તેના જેવું જ કોઈ ટાઇટલ હતું ને તમારું? હા, કૌંસમાં અને કૌંસ બહાર. ના કાઉન્સમાં ના કાઉન્સ બહાર. રાઈટ રાઈટ. હું એને બીજગણિતની માફક યાદ કરું છું. પણ તમને એ વાત ખબર નહીં હશે જી કે મારી શુચિ તો ન કૌંસમાં ન કૌંસ બહાર. જી, મને એ સમજાવો કે આ બે કાઉન્સ દ્વારા તમે વાત શું કરવા માંગો છો? મારા પાત્રમાં શું થાય છે અમારે મનની ભીતરમાં અને બહાર પણ એટલે કોઈ એક ગૃહિણી છે કે જે એક એના પ્રેમીને યાદ કરે છે અંગત રીતે. એટલે એનું અંગત જીવન કૌંસની અંદર અને એની જ સાથે એ પરિવારમાં એના પતિ સાથે અને બાળકો સાથે પણ રહે છે એકી સમયે એ કૌંસની બહાર. વાહ વાહ. એટલે આમાં પણ એક જ નારીના બે રૂપ જી અને સતત ભજવાતા જતા હોય. હા, એકી સમયે. વાહ, વેરી કોમ્પ્લિકેટેડ એન્ડ વેરી કોમ્પ્લેક્સ. અને એટલે જ તમારું ટાઇટલ પણ આટલું જ કોમ્પ્લેક્સ છે. ના કાઉન્સમાં ના કાઉન્સ બહાર. વાર્તા શુચિની, શુચિના પરિવારની અને એક આગંતુકની. જી, વેરી ઇન્ટરેસ્ટિંગ. જોઈએ, ચોક્કસ. આફ્રિકાથી નગીનચંદ આવવાનો છે. અરે મારી ફ્રેન્ડ પ્રિયસી પારું લાવવાની છે. અરે જીતુ આવવાનો છે. અરે સંતોષમાં આવવાના છે. કોઈ બાળ મિત્ર, કોઈ મિત્ર, કોઈ ઓળખીતું.
કીધું કોઈ આવવાનું છે. આવવાનું છે નો પડઘો અમારા ઘરમાં ઘણીવાર ઝીલાયો છે અને તે પણ મારી મમ્મી શુચિએ ઝીલ્યો છે. કેટલા વાગે? જમવા માટે? કેટલા દિવસ? કેટલા કલાક? શા માટે? આવા કોઈ પ્રશ્નો મારી મમ્મીના મનમાં ચિંતા નથી ઊભી કરતા. પણ આ આનંદભર્યા દિવસો અમારા સુખી કુટુંબની મહેફિલ માટે જાણે કાર્યક્રમ જ બની રહેતો. મારી મમ્મી સુચીનું એ હાસ્ય, એનો મરકતો ચહેરો આજે પણ ઝાંખો નથી પડ્યો. એ રીતે હેતપ્રેત, તેની સ્વાગત કરવાની અદા આજે પણ અમારાથી અજાણી નથી. મારી મમ્મી સુચી હંમેશા મહેમાનોને આવકારવા માટે તત્પર રહેતી. એ લોકો આવવાના તો છે ને, શું વાંધો છે? આપણા કુળનું, ખાનદાનનું, સંસ્કારનું યોગ્ય સ્વાગત થવું જ જોઈએ એવી દ્રઢ માન્યતા. પછી ભલે ને ગમે તે હોય. વળી કહેતી કે આપણને એવું કંઈ નહીં, ઘરના દરવાજા ખુલ્લા, તે આવે. અમારે ત્યાં રોજ આવું સાંભળવા મળતું. અરે ગીતી બેટા, તું આજે બેડમિન્ટન રમવા વધુ ન રોકાય છે દીકરા. તને મોટી માર્કેટનો આંટો લેવો પડશે હો દીકરા. ને તું પણ મદદ કરજે હા દીકરા. અરે તમે સાંભળો છો કે ટેલિફોન કરી દેજો. હા, કરી દઈશ. અરે ભૂલકણા, અને મહારાજ ક્યાં ગયા? મહારાજ જી બેન. હા, જો આજે ફરીથી મોડું થવાનું હો. કેમ? અમારે ત્યાં મહેમાનોનું રોજનું. મહેમાન તો છાસ વારે આવે, પણ મહારાજ કેટલું સારું લાગે. કોઈ આવે, કોઈ સાથે વાતો કરવાની, હળવાનું મળવાનું, હા ને ભગવાન કહેવાય ભગવાન. અને ભગવાન તો નસીબદારને ત્યાં જ આવે. બરાબર ને? હા, ચાલો બેટા કરજો. તમે સાંભળો છો કે? આ જુઓ. અરે શું થયું બેટા? કે બૂમ કરે છે તું? હું એના વાળ સરખા કરું છું. અરે દીકરા, તું આમ શું કરે છે? મમ્મી અમારો વાળ ખેંચ કરે છે. દીદી તને ઓળી આપશે ચોટલો. અને બેટા કપડા ગંદા નહીં કરવાના. કાકા જોશે તો શું કહેશે? હા, મારી બાવલી જેવી સોનપરી બદલી કાઢશે ને કપડા. કેડબરી ખાવી છે ને? હા બેટા, બદલી કાઢજે. હા મારા દીકરા, જા. અરે બેટા, આ તારા માથામાં તેલ નહીં નાખવાની ફેશન છે ને? મને જરાય નથી ગમતી. પારો લાંડી શું કહેતા હતા? આંખો ખરાબ થઈ જાય, તેલ નાખી દેજે. હા બેટા. ને તું એ નીતિ લુખા ચટુરિયા લઈને ફરે છે. હા, અરે દિવ્યા સાંભળો છો કે? હા, બોલ. અરે શું કરું છું? અરે સાંભળો ને, જુઓ. સિગારેટના પેકેટ્સ પહેલાથી મંગાવી લેજો. મહેમાનોને દેખતા છોકરીઓ પાસે હું આવા કામ નહીં કરવા દો. હા. હવે હસી નથી કાઢવાનું. એકવાર કહ્યું 100 વાર સમજી લેજો. બેટા, પપ્પાના ખિસ્સા પંપોસીને જોજે. હા, નહીં તો પપ્પાને સીધા દોર કરી દઈશું. હો ને? હા. અરે મમ્મી, અમે જો કહે છે ને કે લેવા જાવ સિગારેટ, તો અમે પણ ના જ પાડી દેવાના છે. બસ તો વળી. જોઈ મહેમાનોના સ્વાગતની તૈયારી. અમારે ત્યાં આવું રોજ જ ચાલતું. અમારું રસોડું હંમેશા ધમધમતું રહેતું. અને સાથે સાથે ગીત, સંગીત, ગપાટા, સોપટાબાજી, પત્તા, કેરમ, ઘરની કે ઘરની બહારની વ્યક્તિઓથી આવી જ રીતે અમારા હાસ્યના દિવસો આવ્યા જ કરતા. અને એ વાતાવરણમાં અમારું ઘર આખું ડૂબી પડતું. પણ એનાથી જે છાંટા ઉડતા ને, એમાં અમે સૌ ભીંજાતા. અને આ હાસ્યના ફુવારાઓમાં અનેક વિષયોની વાતોને સમાવી લેવામાં આવતી. અને એક દિવસ અમે નૃત્ય કરતા હતા. તર તઈ તા હા દિ તઈ તા હા તર તઈ તા હા દિ તઈ તા હા તર તઈ. અરે મમ્મી તમે પણ અમારી સાથે કરો. અરે મમ્મી કરો. હું નાચી છું. શું થયું? હું પણ મમ્મી મારી સાથે બેટા, મને નહીં ફાવે. આવવાનો છે. અરે સાંભળો, એ આવવાનો છે. સુચી સાંભળ, એ આવવાનો છે. અરે ભાઈ, રાજમાં રાજશ્રી ભાઈ સબ સાંભળ્યું. તમારો કોઈ પ્રેત આવવાનો છે એમ જ ને? એ પ્રેત અહીં ભોજન કરવાનો નથી. એ માત્ર અહીંથી ટ્રેનમાં પસાર થવાનો છે અને મારે આ પાનુને એને મળવા લઈ જવાનો છે. એટલે ભાઈ, એ તારો ઓળખીતો છે. આ જો હું શું કહું છું કે આપણે સ્ટેશન પર જઈને એને આગ્રહ કરીને લઈ આવીએ. બહુ મોટો માણસ છે, મરવાની એ ફુરસદ નથી. ઓ, એ આવવાનો છે? મોટો માણસ, મરવાની એ ફુરસદ નથી. કોણ આવવાનું છે? કોણ આવશે મમ્મી? મમ્મી, કોણ આવવાનું છે? ચાલો દીકરીઓ, આપણે તૈયારી કરીએ. હા.
વિચારે છે? તિરાડ. દિવ્ય, આપણા ઘરની આનંદની દિવાલોમાં તિરાડ પડી છે. એમાંથી ઈંટ, રેતી, ચૂનો ખરી ખરીને વિખેરાય તો નહીં જાય ને? તિરાડ એટલી મોટી પણ નથી સુચી, રિપેર થઈ જશે. ચાલ. પણ દિવ્ય સાંભળો ને, એ આવવાનો છે કહી દીધું એટલે જાણે પત્યું. અરે હું થાકી ગઈ છું એ પ્રેતોને જમાડી જમાડીને. અડધી જિંદગી ગઈ મારી એ લોકોની સેવામાં. આવવાનો છે. આવ તો ખરો હરામખોર. તું શું જોવા આવે છે? કે હું કેવી બરબાદ થઈ ગઈ છું, કેવી નમખાઈ ગઈ છું, કેવી સુકાઈ ગઈ છું. અરે એક વાર નહીં 100 વાર જોઈ લે આ મારી કાયા. 4 બાળકોના જન્મ પછી તારું પથ્થર જેવું મીંડું હૈયું તોડી નાખે ને એવી તાકાત ધરાવે છે. હા, હું મારા દિવ્યને ચાહું છું, એના પરિવારને, એના સગા સ્નેહીઓને. અને બેવકૂફ રખે માનવાની ભૂલ કરતો કે તારા નામનો એકેય અક્ષર, અરે કાનો માતરે નહીં આવે ને એવા નામ પાડ્યા છે મેં મારા. સુચી. અરે દિવ્ય. સુચી શું કરે છે? અરે દિવ્ય આવો ને, બેસો ને. અરે નિરાંતે 2 ઘડી મારી પાસે બેસો તો ખરા. તમે છે ને મહેમાનો માટે બહુ દોડાદોડી કરો છો. હવે જરા પોતાના માટે ટાઈમ કાઢતો હો તો. હા જો હવે હું કહું ને એમ જ કરવાનું. અરે 4 છોકરા થયા તો શું થઈ ગયું? હા શું થઈ ગયું? અરે તમે પાછા ક્યાં જાવ છો? આ મહેમાન આવે છે ને એને માટે સિગારેટ લેવા જાઉં છું. પણ સિગારેટ નથી પીતો. નથી પીતો? નથી પીતા, નથી પીતા. કદાચ પીતા પણ હોય. આ હું લઈ આવું છું. પણ પનામાં લાવજો. હો કઈ મોંઘી દાટ લાવવાની જરૂર નથી. એ હા, પનામાં જ લાવીશ. એ મોટો માણસ તો એના ઘરનો, આપણે શું? હા જી જી, આવો આવો આવો. હા બેસો બેસો. હા તમને કોઈ રસ્તે તકલીફ તો નથી પડી ને? હા, આ મારા પતિદેવ, મારા સ્વામી દિવ્ય, મારા ઘરના સર્વે સર્વના અધિષ્ઠાતા. અને તું પાછી કઈ નથી મૂરખ. તું આ ઘરની બહારનો, અરે ઘરની ઉંબરની એ બહારનો માણસ છે તું. એકમાત્ર પ્રેત, અનેક પ્રેતોમાંનો એક. હા છે ને, છોકરાઓ છે. હું કઈ માંઝેડ નથી. અને તું પૂછનાર કોણ? 1 2 નહીં 4 છે. 4 ને બોલ બીજા 4 થશે. હું કઈ ઘડલી નથી થઈ ગઈ. ફેશનમાં માનતી નથી અને પ્લાનિંગમાં પણ નહીં. હા આવશે ને, એનો સમય થશે ને એટલે બધા એની મેળે આવશે. કે ફેશન પરેડ કરાવવાની નથી કે બધાને તારી આગળથી તૈયાર કરીને હારબંધ પસાર કરાવું.
દિવ્ય મારે એવું છે કે ઘરમાં થોડું કામ છે તો તમે જઈ આવો ને. તું કહે છે તો હા ભલે, હું એકલો જ જઈ આવું. એટલે એવું કરજો, મારું નામ લઈને એને આગ્રહ કરજો, એ ઉતર્યા વગર નહીં રહે. હા ભલે, હું જાઉં છું. જી આવવાના છો હે? અમુક કલાક? ઓહો, તમે તો કે કલાકોનું દાન કરવા નીકળ્યા છો ને. તે વખતે તો નહોતો દઈ શક્યો અમુક કલાક. બાય લો, 2 વખત 2 વચની. મોટા માણસો એની તુમાખી છે તમને? તો ન જોઈએ તારું દાન. હમણાં ને હમણાં ઉઠ, હમણાં ને હમણાં ઉઠ. આ જતો હોય તો અપઘડી જા. ના ના ના, મારે કોઈ અભરકો નથી, પાણી પણ નથી પાવું. તું ઉઠ 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 ઉઠ, નીકળ. તને કોણ ચોખા મૂકવા આવ્યો હતો કે તું અહીંયા આવ્યો? નીકળ, તું અહીંથી નીકળ. હા, મોગરાના ફૂલ બહુ ગમે છે કેમ? મહારાજ, મહારાજ, હા આ ફૂલો લઈ જાઓ. કેમ? અને શું કરું? એને વઘારમાં નાખો. વઘારું? સાંભળો, જુઓ તમે છે ને ગુવારફળીનું શાક બનાવજો. હા. તીખું તમતમતું. તીખું ધમધમતું? હું કહું એમ સાંભળ્યા કરો ને. હા. અને મહારાજ, મારા હાથમાં કાપા પડી ગયા છે. હા. બટાટાવડામાં લીંબુ નીચોવી દેજો, 10 લીંબુ નીચોવજો. 10 લીંબુ? એટલા બધા? મહારાજ, હા. હું કહું એમ કરો ને. સારું. આમલીના પેટના ખાટા ખાઈને 6 મોં મચકોડતો. તને એમ તું હાથમાં પંખો લઈને ભાવતા ભોજન લઈને તારી પ્રતીક્ષા કરતી હોઈશ નહીં? પણ સાંભળ, પસાર થવાનો છે ને તું અહીંથી, અને કાન પકડીને ખેંચી લાવ અને બતાવ. લે ખા, ગુવારફળીનું શાક ખા. કેતો તો ને કે ઢોરોને જ ખવડાવાય. તું ઢોર ઢોર, તું ઢોર જ છે. ટ્રેન સ્ટેશન પર આવી ગઈ હશે. અરે નીતિ બેટા, મોટેથી કવિતા ગાતો. અરે કુલીએ નહીં મળતો હોય. દિવ્યને ઓળખાશે તો ખરો ને, મોટો ભા થઈ ગયો છે તે. અરે મહારાજ, સુરણનું રાયતું કરજો હો. એ હા બેન. મારા નામની રાય ભોગરાવીને. એ સારું. ટેક્સી કરતા કેટલી વાર. પણ પેલો વેદ્યો છે ને સાથે, રક્ષકમાંથી ઊંચો જ નહીં આવે ને. લીધી લપ મૂકશે ત્યારે ને ક્યારેય સાચો નિર્ણય લઈ શકે છે, હા કે ના? તે વખતે પણ નહોતો લઈ શક્યો. અરે મહારાજ, જી બેન. અહીંયા આવો ને, જુઓ ને, આ પંખો જરા મોટેથી ચલાવો ને, કેટલો ઓરડો તપી ગયો છે. અને સાંભળો મહારાજ, નાકેની હોટેલથી છે ને ચારાણાનો બરફ લેતા આવજો. ચારાણાનો? જાઓ જાઓ. હા હા. અરે આપણા છોકરાઓ ક્યાં ગયા? ગીતિ, સુગીતિ, નીતિ બેટા, બધા અહીંયા આવો ને, મારી પાસે બેસો તો ખરા. ક્યાં છો બધા? હા બેસો બેટા. કેટલા વાગ્યા હશે? મમ્મી, ઘડિયાળ તો બંધ છે. હું ટાઈમ મેળવી લઉં. હા. સુચી, આવી ગયા તમે? પપ્પા, ઘડિયાળ આપો ને, સમય મેળવવો છે. હા લે, બરાબર ચાવી આપજે. હા. પણ તમે તો સમયસર. હા, હું તો સમયસર જ હતો, પણ એની ટ્રેન કેન્સલ એની ટ્રેન કેન્સલ થઈ એટલે ના આવી શક્યો. પણ કેટલો મોટો માણસ, અફસોસ વ્યક્ત કર્યો અને માફી પણ માંગી. માણસ મોકલીને ખાસ ચિઠ્ઠી મોકલાવી છે અને તને ખાસ યાદ આપી છે. બે જોજે, કમાન નહીં છટકે. હા. સંભાળજે. જોજે, જોજે, ધીરે ધીરે કરજે. જોજે, એ ઝટકી. મમ્મી, શું થયું? મમ્મીને કમાન વાગી. અરે શું થયું? ક્યાં વાગી? અરે લોહી તો નથી નીકળતું. લોહી નીકળ્યું હોય તો જ વાગેલું કહેવાય. સુચી, ચાલો દીકરીઓ, મહેમાન નહીં આવ્યો તો કઈ નહીં, આપણે જમી લઈએ. સુચી, તું પણ ચાલ.
પણ સારું થયું ન આવ્યો તે જ નહીં તો આવવાનો છે ના શબ્દોથી કાન સરવા કરવાનો, પ્રેતોને જમાડવાનો, રાહ જોવાનો એક મોટો કાર્યક્રમ મારા જીવનમાંથી કદાચ સદાને માટે બાદ થઈ જાય. મારા હૃદયનો કેવડો મોટો ભાગ ખાલી ખમ થઈ જાય. મમ્મી જમવા આવ ને. હા બેટા. વાહ સરોજબેન વાહ. શુચિ નકાઉન્સમાં નકાઉન્સ બહાર. સિમ્પલી ફેન્ટાસ્ટિક. મને આ જોઈને 2-3 પ્રશ્નો કરવાનું મન થાય છે. મને એ કહો કે જે આવવાનો હતો તે આ સૂચિનો પ્રેમી હતો? હોય પણ અને ન પણ હોય. પાછું કોમ્પ્લિકેશન. જુઓ, સૂચિ હંમેશા મિસ કરે છે, હંમેશા જેની રાહ જુએ છે અને તે આવશે જ નહીં એવી તેને શ્રદ્ધા પણ છે. ઓકે. એ ન આવે એમાં જ બંનેનું શ્રેય છે. તમને સમજાય છે? જો એ પ્રેમી હોત તો એન મોકા પર એ પાછો ફરેલો, માટી પગો નીકળેલો, એનો રંજ, કડવાશ એ બધું સૂચિ પ્રગટ કરતે અને એની સામે આવતે. ધારો કે એ પ્રેમી ન હોય તો ફક્ત એના મનનો માનેલો હોય, એમના વચ્ચે કદાચ પ્રેમનો એકરાર જ ન થયો હોય, એના કલ્પનાનો પુરુષ હોય. સમજાય છે? વેરી ઇન્ટરેસ્ટિંગ. એનો અર્થ એવો થયો કે તમે આ વાર્તાનો અંત એટલો ગાઢો રાખ્યો કે વાચક એને ધારે તે રીતે પોતાની દિશામાં એને લઈ જઈ શકે અને તો બંને રીતે એ સૂચિને કાઉન્સમાં પણ અને કાઉન્સની બહાર પણ પ્રોપરલી માણી શકે. જે આપણી પરિણીત મહિલાઓની જે સ્થિતિ છે તે. પણ મારે એક વધારે પણ વાત કરવી છે. તમે સૂચિને ફોકસ કરો છો, મારે દિવ્યની વાત કરવી છે. વાહ, બડા કેરેક્ટર. પતિ હો તો એસા. મને એ કહો કે એને જરા સરખો પણ ડાઉટ પણ નથી પડતો. આવા પતિને હું કહ્યાગ્રો કંત નહીં કહું, સમજદાર કંત કહીશ. કાશ તમામ પરિણીતાઓને આવો પતિ મળે. સરસબેન, તમે અદ્ભુત પાત્રનું સર્જન કર્યું છે. તો આપણે બાળપણની સારિકા પણ જોઈ અને પણ તમારે મારી આ સફળતા અથવા આવા પાત્ર લખવા માટેનું રહસ્ય જાણવું છે? બિલકુલ. અમને કહો ભાઈ, હાઉ યુ મેનેજ ઇટ? તમે આટલું કોમ્પ્લિકેટેડ લખો છો કેવી રીતે? તમે પાઠક સાહેબ, તમે જી પાઠક સાહેબ, તમે નથી સ્વીકારતા કે આપણે બે શિવ પાર્વતીની જોડી જેવા છીએ? અરે ભલે હું સમજુ છું કે તમે ભગવાનમાં નથી માનતા, પણ હું આટલું કહી શકું. તમારી વાત સાચી છે. ભગવાન હશે કે નહીં તો મને ખબર નથી. મને તો પાક્કી ખાતરી છે કે આ જગતમાં ભગવાન જેવું કશું નથી. પણ તમારી જે કલ્પનાઓ છે, જેમ કે રાધા અને કૃષ્ણ જેવા પ્રેમી, ભાઈ આ કલ્પના પોતે જ અદ્ભુત છે. અને એટલે જ તમે આવા કોમ્પ્લિકેટેડ વાર્તાઓ લખતા રહો. ઓકે, સારિકા થઈ ગઈ, બચપણ આવી ગયું, સૂચિ મધ્યમ વર્ગીય ઉંમર પણ આવી ગઈ, આધેડ મહિલાઓ પણ આવી ગઈ. હવે કોની વાત કરો છો? આ પેલું સર્કસના શો જેવું છે. તમે મારા એક પાત્રને જાણો છો? બીજું એક પાત્ર. અચ્છા. સંતોષી. એક મિનિટ. વાર્તાનું નામ નિયતિકૃત નિયમ રહિતા. જી. અગર પહેલો આપણો સર્કસનો શો, અગર પહેલા કલાક એનું બચપણ છે, બીજું જવાની છે, તો ત્રીજામાં વાત કરીશું વૃદ્ધાવસ્થા. જી. મને જરા સંતોષી વિશેની વાત કરો તો. સંતોષી એટલે એને દુનિયાના કોઈ નિયમો, કોઈ બંધન જ નથી. નિયતિએ જ એને ઘડી છે અને એને એના પતિ તરીકે મુરલીધરનો સાથ મળ્યો છે. વેરી ઇન્ટરેસ્ટિંગ. પાઠક સાહેબ,
અહીં પણ પરફેક્ટ હસબન્ડની વાત છે. ઓકે. પણ જરાક પ્લીઝ સાચવજો હા. કાચના વાસણો છે પણ બહુ મૂલ્યવાન છે. અનુભવ સિદ્ધ પણ છે. આ વાળી લો. વાહ. અરે અમે કાન સરવા કરીને સાંભળીશું અને આંખોને ઝીણી કરીને જોઈશું. આવા પાત્રો આ જગતમાં રહ્યા છે જ ક્યાં? અરે ગની ચાચાનો એક ફાઇન શેર મને યાદ આવે છે. સાવ અમસ્તુ નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ. ચાલ મજાની આંબાવાડી આવળ બાવળ રમીએ. જી ભાઈ વાહ. નિયતિકૃત નિયમ રહિતા. નિયતિકૃત નિયમ રહિતા. સંતોષી, તને ખબર છે, યાદ છે આપણે જ્યારે આ ઘરમાં રહેવા આવ્યા ને ત્યારે આ રસ્તા ઉપર પંચાયતના માણસો ઘસ્તરીનો દીવો કરી જતા હતા અને આજે તો આપોઆપ દીવા થઈ જાય છે, બત્તીઓ થઈ જાય છે. જમાનો નવો થતો ગયો અને આપણે જૂના થતા ગયા. અરે આપણે ઘરડા થતા ગયા અને આપણું ઘર પણ ઘરડું થતું ગયું. સંતોષી, શું કરે છે તું અંદર? ભાઈ નીચે આવ, તારા પગના ઠેકાણા નથી. સાચવ, તબિયત સાચવ. આ ઉપરના માળ પર કચરો વાળવા ગઈ. બુમાબુમ શેના કરો છો? તમે જાણો છો પગની તકલીફ છે તો એ બુમાબુમ કરો છો. હવે તો દાદર ચડતા થાક લાગે છે. અને હા, છઠ્ઠે પગથિયે તો મારે બેસી જ જવું પડે છે. અરે પણ મૂકને પંચાયત આ બધી સફાઈ નહીં. અને તું જ્યારે ઉપર ધબ ધબ ચાલે છે ને ત્યારે મને તો એમ થાય છે કે આ છત છત તું નીચે આવશે. હવે કેવી વાત કરો છો? આ વેકેશનમાં આપણા છોકરાઓ અહીં રહેવા નહીં આવે. અને જુઓ, યાદ રાખો હા, આ વેકેશનમાં આ રસ્તા જેવી બત્તી એ આવે ને તે પહેલા જ દંખાવી દેજો છોકરા. ઓકે. આપણે તો છે ને આ ફનસમાં વાંચી લઈએ બરાબર, પણ ભણેલા ઘરેના છોકરાઓને વાંચવા માટે લાઈટ તો જોઈએ ને. જોઈએ. અને જો પેલા માળિયા પરનો સામાન છે ને તે પણ ખસેડવો પડશે, કારણ કે શરણને ગમતું નથી. અને આ નળિયા છે ને એ પણ ચડાવવો પડશે, કારણ કે પાણી પડે ને એ મુદ્દલે શરણને ગમતું નથી. તમે તો ભારે ભૂલકણા હા. કેમ? આ ગયા વર્ષે છાપરું ચડાવીને નવા નળિયા નખાવ્યા હતા તે ભૂલી ગયા. અને જુઓ હા, આ વેકેશન પહેલા ઉપલી મેળી કોઈને ભાડે આપવાની નથી. આ વેકેશનમાં મારો શરણ રહેવા આવશે. અરે હા ભાઈ, આ જો તારી વાત સાચી છે. વેકેશન અને કેરી ગાળો બંને સાથે આવે છે. અરે ભાઈ, આ વર્ષે તો હું હાફૂસ મંગાવવાનો છું. ગયા વર્ષે મલગોબાથી ચલાવી લીધું, પણ આ વર્ષે નહીં. તે મલગોબોએ શું ખોટી હતું? રસ કાઢીને મેં મારા દીકરાને કેવો ખવડાવ્યો હતો હું જાણું છું. એને કાપેલી કેરી નથી ગમતી. રસનો ચટકો તને છે અને નામ દે છે દીકરાઓનું. અરે ભાઈ, આ થાકેલા હાથે તો કેરીઓ કેવી રીતના ઘોળશે? એ થાકેલા હાથ છે ને વળી. આ દીકરાઓ ઘરમાં હોય ને ત્યારે હાથમાં જોર ક્યાંથી આવી જાય છે એ વાતની તો ખબર ન પડે. બિલકુલ સાચી વાત કહી તે. સંતોષી, તને યાદ છે ત્રીજે વર્ષે આપણે વેકેશનમાં કેરીઓ મંગાવી રાખી હતી અને દીકરાઓની રાહ જોતા હતા. પણ દીકરાઓ ના આવ્યા તે ના જ આવ્યા. રાહ જોઈને આપણે થાકી ગયા. અને તને યાદ છે, 2.5 મણ કેરી આપણે એમને એમ ફેંકી દેવી પડી. તે આ વર્ષે તો એ લોકો જરૂર આવશે. તમે તમારે કેરી મંગાવી જ મૂકજો અને ભાડું પણ શોધવું હોય તો શોધી રાખજો. સંતોષી, તને એક વાત કહું, દીકરાઓની મને ખૂબ યાદ આવે છે. હું તો મંદિરે જાઉં છું ને ત્યારે એની ધજામાં પણ મને બબલ દેખાય છે. શું કહું તે?
બબલ? અરે બબલ એટલે તો પરપોટો. અરે તમે તો ભારે બોલકણા હા. ક્યારેક સરળ કહો છો, ક્યારેક સુશીલ કહો છો. તે હું બબલ કહું તો ન ચાલે. એને માટે એ તો બહુ ને, એટલે કોઈ પણ નામ હોઠે આવી જાય છે. સંતોષી, મને એમ લાગે છે કે આપણે આપણા દીકરાઓ માટે ખૂબ સંપત્તિ ભેગી નથી કરી શક્યા. તે સંતોષીના દીકરાઓ સંતોષી જ છે. જાણો, સાંભળી લો. નાને દીવે દિવાળી અને મોટે દીવે હોળી હોય છે. આ વધારે સંપત્તિ ભેગી કરીને આપણે આપણા દીકરાઓને લડાવવા નથી. ખૂબ સમજદારીની વાત કરી સંતોષી. રાત પડી ગઈ છે. ભગવાનને કોખલી દીવો કરી લે ને પ્રાર્થના કરી લે, પછી આપણે સુઈ જઈએ. ચાલો. સુઈ જઈએ તો વહેલી પડે સવાર. સંતોષી, જીવતરનો એક દીવો ઓછો થયો. જીવતરનો દી ઓછો થશે ને તો વાંધો નહીં, પણ આપણા એક ધારા જીવનની વાતચીત જો ખૂટી પડશે ને તો વાંધો આવશે. પછી તો રહેશે આ ખાંસીનો ઠસકો અને હેરાન કહીને પડખું ફેરવવાનું. ચાલો સુઈ જઈએ. તમે ઉપરથી જતા થાઓ, સાચવીને જજો. હું તમારા માટે પાણીનો લોટો ભરી લઉં. સંતોષી, તું કઈ 11 મને પૂછતી હતી ને, તે પંચાંગ ક્યાં મૂક્યું છે? તે જો પંચાંગ મને આપ તો હું તને તારે 11 જોઈ આપું. અને જો ભાઈ, મારે આજે ઘણા બધા કામો છે. મારે બજાર જવાનું છે, મારે પોસ્ટ ઓફિસ પણ જવાનું છે. અને તું એક કામ કર, તું પહેલાં છે ને તો ચા બનાવી દે, એટલે પછી હું જવાના. પછી તું કંઈ મને શું કંઈ ખાંડનું પણ કહેતી હતી ને, તો હું ખાંડનું પપ્પા, અરે આ ખાંડ માટે તો રેશન કાર્ડ જોઈશે, અને રેશન કાર્ડ તો ઉપર છે. મુરલી મનોહર રેશન કાર્ડ લઈ આવો. તો હું જો રેશન કાર્ડ લઈને આવું છું ત્યાં સુધી હું તો ચા બનાવી નાખું. મજા આવતી. ઉપર જઈને ક્યો નહીં. પ્રાઇમસનો ભડકો એ પીળો થઈ ગયો છે. વાસણ બધા કાળા થઈ જાય છે. તમે બજારમાં જાઓ ને તો પ્રાઇમસ
થાઇમસની પિલ લેતા આવજો. હવે મારાથી તો આ કાળા વાસણો સાફ થતા નથી, મારામાં દમ નથી. અને હા, આ છોકરાઓ નથી એટલે હમણાં તો વાસણ ઓછા થાય છે, પણ છોકરાઓ વેકેશનમાં આવશે ત્યારે કેટલા બધા વાસણ થશે. અને હા, ખાંડ પણ વધારે જોઈશે. લો, આ ચા પી લો. ઠંડી પડી જશે, આ ચા પી લો. હું તમારા માટે ચોખાની પાપડી તળી લઉં. સંતોષી, જો આ પંચાંગ તો હું લઈ આવ્યો. હવે હું તને જોઈ આપું કે તારી 11 કયા દિવસે છે. આ ચા મૂકીને ક્યાં ચાલી ગઈ પાછી? એને 1 મિનિટનો જંપ નથી. જોજો, ગરમ છે. અરે ભાઈ, આ ચા પરથી મને યાદ આવ્યું કે ખાંડ માટે હું તો રેશનિંગ કાર્ડ ઉપર લેવા ગયો હતો અને રેશનિંગ વાળાને પૂછવાનું હતું કે માથા દીઠ ખાંડ કેટલી આપશે. મુરલી મનોહર, ખરા છો તમે? રેશનિંગ કાર્ડને બદલે પંચાંગ લઈને આવ્યા. એ તો ઉંમર થાય ને એટલે એવું જ થાય, ભૂલી જવાય. પણ સંતોષી દેવી, કડે ધડે અને જાજરમાન છો. લો, મારે તો જાજરમાન રહેવું જ પડે ને. આ 3 દીકરાઓની માં છું તે. બરાબર, માનું સંતોષી દેવી, માનું. આવો, બેસો. સંતોષી દેવી, આ તમે જે કોટ સાધ્યો હતો ને, તો તમે આ બાજુનું ગજવું તો સાધ્યું જ નથી. હવે આ બાજુ મારે પરસ્યું રાખવાનું હોય કાલે છે. તો સંધી આપ્યો હતો, પાછું ફાડી નાખ્યું. શું વાત કરે છે? ખરી ભૂલકણી છે. આ બાજુનું ગજવું સાધ્યું છે, આ પરસુણ વાળું ગજવું સાધ્યું જ નથી. લે, હું તને છે ને આ કોટ કાઢીને આપું છું. તું એને સાધી દે. અત્યારે મારે બહુ કામ છે. તમે તમારે સોય પરોવી રાખજો, હું પછી સાંધી આપીશ. મને ખબર છે કે તને સોય પરોવવાની તકલીફ છે. બધું તૈયાર કરીને આવ્યો છું. લો, તમે તો બહુ જબરા. હા, તમારી વાત મનાવીને જ છોડવાના. લાવો, સાંધી આપો. સાંભળો, આ ઉપરની મેળી પર દળવાની ઘંટી છે ને, તેના પર ધૂળ જામી ગઈ છે. જરા જોજો. અને આ વળગડીની દોરી પણ તૂટું થઈ ગઈ છે, તે પણ જરા જોજો. અને હા, પિંજારાને ત્યાંથી નવું રૂ લાવવાનું છે. ઓશિકા ભરાવવાના છે. બધા કંતાઈ ગયા છે. હું શું હું કર્યા કરો છો? તમે તો મારી વાત સાંભળતા જ નથી. અરે સંતોષી, હું તારી જ વાત સાંભળું છું. આ તમારો કોટ સિવાય ગયો. સંતોષી, હું એ વિચારતો હતો કે જ્યારે મારું જીવન આમ કંતાઈ જાય, મારી જિંદગી આમ ફાટી પડે, ત્યારે મને આ રીતના થીગડો મારી આપજો. એ શું બોલ્યા? હું તમારા કરતા ઉપર વહેલી નહીં જાઉં? ના, સૌભાગ્યવતી. નહીં. ચુંદડી ઓળાડશો. નહીં સંતોષી, તું આવું નહીં બોલ. હું નહીં જીવી શકું તારા વગર. હું પાંગળો થઈ જઈશ. બે સહારા, તું જ મારો સારો છે સંતોષી, તું જ સારો છે. કેમ? આ તમારા 3 દીકરાઓ નથી અને તમારું આ વાલું ઘર નથી? અરે મારું વાલું ઘર પણ ગરડું થઈ ગયું છે. અને 3 દીકરા જ્યારે ઉપર ચાલે છે ને, ત્યારે કાંકરીઓ ખરે છે. જે સમારકામ કરાવો ને, અને પૈસાની જરૂર હોય તો ભાડું જ શોધો.
ભાઈ મેં બધાને કહી રાખ્યું છે અને તું કહે છે ને આજે હું ફરી જઈને કહીશ પણ કે ભાડો ટકોરા મારતો થોડો આવવાનો છે. કોણ હશે? ભાડું એને કહી દેજો કે વેકેશનમાં ઘર ખાલી કરવાનું. તમે તો ભાઈ બારે મજા ક્યાં. આ તો છે ને આપણા બાજુવાળા તાપીબેન હશે ને આપણે ત્યાં તુલસી લેવા માટે આવ્યા હશે, નહીં તો અત્યારે આપણે ત્યાં કોણ આવવાનું હતું? આવો. નમસ્તે. મેં સાંભળ્યું છે કે તમારે ત્યાં રૂમ ભાડે આપવાનો છે. આ તાપીબેન ને બદલે તાપીદાસ નો અવાજ ક્યાંથી આવ્યો? આ એમના બાપુજી. એમના એટલે કોના? બબલકા. બોલો ભાઈ, કેમ આવું થયું? સાહેબ, મારી આ ગામમાં ટ્રાન્સફર થઈ છે. મને કંપની તરફથી મકાન તો મળવાનું છે, પણ થોડો સમયના માટે મને એક રૂમની જરૂર છે અને મેં સાંભળ્યું કે તમારે ત્યાં રૂમ ભાડે આપવાનો છે એટલે આવ્યો છું. પણ ભાઈ, હા, અમારી વાત તો સાંભળો. હા હા હા, બોલો ને. અમારી એક જ શરત છે. જી, તમારી બધી જ શરતો મને મંજૂર છે. જુઓ, હું બહુ ઓછા સમયને માટે રહેવાનો છું, બહુ વધારે નથી લાંબુ રહેવાનો. ચાલો જઈશ. પણ તને આટલા વહેલા જવાનું કોણ? દીકરા. હા, તારો થેલો, આ તારું શર્ટ અને એમાંથી ચમકતી બોલ પેન, આ તારા ચહેરા પરની વિવરતા, આ થાકેલું મુખ અંદર શરટ જેવો જ છે. શરણ બબલ જેવો છે. જરાય ચિંતા નહીં કરતા. હું સરળ બનીને તમારા ઘરમાં તમારી સાથે સરળતાથી રહેવા માંગુ છું. તમને જોઈએ તો 1 મહિનાનું ભાડું પણ હું એડવાન્સમાં આપી દઈશ, પણ મને મહેરબાની કરીને આ રૂમ આપો. જો હું બહાર મારા કપડાં ધોવડાવી લઈશ અને જમવાનું પણ હું બહાર જ રાખીશ. બસ ભાઈ, તો મારી એક શરત છે. જી, બોલો ને સાહેબ. ચૈત્ર વૈશાખમાં ઘર ખાલી કરવાનું. ચૈત્ર વૈશાખ વેકેશન. ઓ હા. અરે આજકાલના છોકરાઓને છે ને હિન્દુ મહિના યાદ રહેતા નથી. હા. અદલ બબલ. હા, ના શરત. શરત. એક મિનિટ. સરળ કે બબલ? થોડું નામ પણ યાદ રહેતું નથી. કાકા, કઈ વાંધો નહીં હોય તો હું રૂમ જરા. હા, અચ્છા, ઉપર જઈને દાદા ચડીને જા અને ડાબી બાજુ જે રૂમ છે ને એ અમારે ભાડે આપો તો જોઈશ. દીકરા, તું હાથ પગ ધોઈ લે અને થોડું ખાઈ પણ લે. હા 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 હા. આરતી, તારાથી દૂર થઈને આ ઘરમાં રહેતા મને 4 મહિના થયા. આજે જ તારો પત્ર મળ્યો. મુરલી કાકા સવારે પોસ્ટ ઓફિસ જઈને લઈ આવ્યા. હવે એમને પણ ખબર પડે છે કે આજે તારો પત્ર આવશે જ. આ લોકો મને તેમનો દીકરો જ માને છે. સંતોષીબા આગ્રહપૂર્વક જમાડે છે. મને આપણી બાની ખોટ નથી સાલતી. બંને જણા ધીમે ધીમે કામ કરતા રહીને મારી બધી જ સગવડો સાચવે છે. હું તેમને તકલીફ આપતો હોઉં એવું પ્રમાણિકતાથી કહું તો એ બધું જ અવગણીને મારી સાથે તેમના દીકરાઓની વાત કરવાના માટે આવી જ પહોંચે છે. તેમના અંતરની લાગણી કોના પર વરસાવે? પત્ર લખાઈ રહ્યો ભાઈ? હા મુરલી કાકા. હા, તો જો પછી એક કામ કર, એ મને આપી દે, હું એને પોસ્ટ ઓફિસમાં નાખી દઈશ. અને જો દીકરા એક તને એક વાત કહું, આ મારો શરણ છે ને ત્યાં બારી દેખાય છે ને એના પર ચડીને કૂદકા મારતો હતો. અને કૂદકા નહીં, ભૂસકા મારતો હતો. અને એટલું તોફાન કે તું વાત ન પૂછ. સાચી વાત છે. અમારા છોકરાઓ બહુ તોફાની. હજી એવા જ કે તોફાની? અરે એવા ને એવા જ છે હજુ.
હવે તો મોટો અફસર બની ગયો છે. હા, અફસર એટલે લડાઈનો નહીં, હા. મોટો માણસ બની ગયો છે. મોટા શહેરમાં રહે મોટા છે. શહેરમાં રહે છે અને મોટેથી વાતો કરે છે. બોલો. કાકા, તમને વાંધો નહીં હોય તો હું મારો પત્ર પૂરો કરું? હા બેટા, કરી લે. જો હું નીચે બેઠો છું, પછી મને આપી દેજે, એટલે પોસ્ટ કરી દઈશ. હા જી, હા. આવો. હા, થઈ ગયું. પછી તું મને આપી દે ને. અરે કાકા, હું બહાર જાઉં છું અને પોસ્ટ ઓફિસ તો બાજુમાં જ છે. ના, તમે શું કામ આટલી બધી ચિંતા કરો છો? જતી વખતે હું પત્ર નાખી દઈશ. જેવી તારી ઈચ્છા. હા સાચવીને જજે દીકરા. હા. હા, બહાર આકાશ અધરાયું છે. હા હા હા, જરાય ચિંતા નહીં કરતા. અને ભાઈ જો વરસાદ પડે તો છત્રી લેતો જા. હા. અરે સાંભળ, હું એમ કહું છું કે મારી છત્રી લઈને જા. નહીં માને, એ અદલ બબલ જેવો જ છે. તમે બુમાબુમ ના કરો. આજકાલના છોકરાઓનું છે ને આજ છે કે આપણે કઈનું માનતા જ નથી. અદલો અદલ સરળ જેવો છે. શું વિચાર બાપુ? એ ગયો. હવે આપણે સમય કેવી રીતે પસાર કરીશું? આ સમય સાથે શું થઈ શકે? અરે સમયને પણ સમજ નથી પડતી કે આપણી સાથે શું કરવું. ટકોરા પડતા હોય એવું લાગે છે મને. મને પણ એવું જ લાગ્યું. વરસાદ તો અટકી ગયો છે. હા, અને બારણું પણ ખુલ્લું છે. બારણું તો આપણે ખુલ્લું રાખ્યું છે. તો હું શરણ ગયો ત્યારનું. બાય તો હું છું. જય શ્રી કૃષ્ણ. મારે એક અગત્યની વાત કરવાની હતી એટલે હું પાછો આવ્યો છું. બોલે. બેસો ને તમે. વાત જાણે એમ છે કે કંપની તરફથી મારા માટેનું ઘર તૈયાર થઈ ગયું છે. એટલે હવે હું આ રૂમ ખાલી કરી દઈશ. નહીં એટલે તમે જરાય ચિંતા નહીં કરતા. મેં બીજા ભાડું શોધી લીધા છે. મારા કરતાં થોડું વધારે ભાડું પણ આપશે. મુકેશભાઈ સારા માણસ છે, મારા પરિચિત છે. તમે જરાય ચિંતા નહીં કરતા. મેં એમને બોલાવી જ દીધા છે. હું આજે જાઉં ને એટલે એમને હું આવી ગયો છું અનિલભાઈ. અરે આવી ગયા મુકેશભાઈ. હા જો મેં ઘોડાગાડી વાળા સાથે નક્કી જ કર્યું છે કે મારો સામાન અંદર મૂકી દેશે ને તમારો સામાન એ ઘોડાગાડી મૂકી દેશે. બહુ સારું કર્યું. હા હા, એક જ ફેરામાં બે ઉઠાય. જો બેટા શરણ અને બબલ અને સરળ. જો દીકરા, હું એમ કહું છું કે તું માંદગીમાંથી હમણાં જ ઉઠ્યો છે. શા માટે આટલી બધી તકલીફ ઉઠાવે છે? ઘોડાગાડીવાળાને કે અંદર આવીને તારો સામાન લઈ જાય ને ઘોડાગાડીમાં પાછો મૂકી દે. જરાય ચિંતા નહીં કરો મુરલી કાકા, હું એટલો માંદો પણ નથી અને મારી પાસે વળી સામાન કેટલો છે. મારા એક જોડામાં તો મારું જીવન સમાઈ જાય છે. મુકેશભાઈ, આવો તમને રૂમ બતાવી. હાજી બતાવો. એકદમ નાનો છે. એનો સ્વભાવ ચીડિયો થઈ ગયો છે. પણ હવે જતી વખતે ક્લેશ નહીં કરતા. આ નોકરી એટલે નોકરી, જવું તો પડે જ ને. સંતોષી કેટલો ડાયો દીકરો છે. જો આપણે માટે ભાડું પણ શોધી લાવ્યો અને પાછું ભાડું પણ વધારે. અદલો અદલ બબલ જોઈ લો. બધું સરળતાથી થઈ જશે. જરાય ચિંતા નહીં કરતા. દીકરા, આ તારે માટે ટિફિન તૈયાર કર્યું છે. એમાં જીરા મીઠાની પૂરી મૂકી છે. મુરબ્બો નથી મૂક્યો. કીડી ચડી જાય ને એટલે ચા સાથે ખાઈ લેજે. અને જો દરેક સ્ટેશને ગાડીમાંથી વારે વારે બહાર નહીં ઉતર. નહીં ઉતર. સાચવીને જજો. જય શ્રી કૃષ્ણ. સાચવીને જજો દીકરા. હા મુરલી કાકા, બસ જવાનો સમય થઈ ગયો છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દીકરા.
વેકેશનમાં પાછો જરૂર આવજે. જી. કેરી કાળો અમારી સાથે કરજે. હા હા અમારી એકલતા ભાગશે. જી. જરૂર આવજે. હા હા હા. તમે બેસો કાકા, બેસો. સાચવીને બેસજો. બધું બરાબર થઈ જશે. બા જરાય ચિંતા નહીં કરતા. તમારે લીધે મને મારી બાની યાદ ક્યારેય નથી આવી. સાચવીને જજે દીકરા, અમને યાદ કરતો રહેજે. હા હા મુકેશભાઈ, હા હું રજા. થેન્ક યુ. સાચા છે. હા. તમે વિજયને થાકી આવ્યા છો. હું તમારા માટે ચા મૂકું. આજે દૂધવાળો નહોતો આવ્યો. તમને કાળી ચા ભાવશે? અરે ભાઈ જો બેટા, અમારો બબલ છે ને એને કાળી ચા બહુ ભાવતી હતી, પણ હવે તો છે ને મોટો અફસર બની ગયો છે, મોટા શહેરમાં રહે છે, મોટી વાતો કરે છે. તમારા જેવો જ. હા અનિલભાઈ, અનિલભાઈ, અરે તમે આ લોકો સાથે કઈ રીતે રહો છો? અરે બહુ સારા માણસો છે ભાઈ. અરે આખો દિવસ નાનું નાનું કામ કર્યા કરશે ને બોલ બોલ કર્યા કરશે, વાતો કરતા રહેશે, તમને કંપની રહેશે. અરે એ બધી વાત બરાબર છે, પણ મને એમ લાગે છે કે આ લોકોને આપણે શહેરમાં કોઈ સાયકાઇટ્રિસ્ટને બતાવી ના જોઈએ તો. ના ના, મહેરબાની કરીને એવી ભૂલ નહીં કરતા. જુઓ, હકીકત એ છે કે મને ખબર નથી કે એમને સંતાન છે કે કેમ. એકાદ પણ સંતાન હશે તો અહીંયા આગળ એમને મળવા આવે છે કે નહીં તેની પણ મને ખબર નથી. પણ આ બંને વડીલો એક બે નહીં, ત્રણ સંતાનો હોય ને એવી ભ્રમણામાં જીવે છે. અને આ મૃગજળ એ જ એમનું સત્ય છે. મહેરબાની કરીને સત્ય તોડી નહીં નાખતા. કોઈ સાયકિયાટ્રિસ્ટનું અહીંયા કામ નથી. હા, તમારે ધીરજપૂર્વક એમની વાતો સાંભળવાની અને એને એન્જોય કરવાની, બસ. જોયું, આ લોકોને કોઈ નિયમ નહીં લાગે વળગે. એમને જે મનમાં આવે તે કહે. તમને ક્યારેક સરળ કહેશે, ક્યારેક સરળ કહેશે, ક્યારેક બબલ કહેશે. તમારું નામ મુકેશ છે ને મારું નામ અનીશ છે તો મને અનિલ કહેશે ને તમને મુકેશ કહેશે. એ કંઈ પણ કહી શકે. કોઈ નિયમના બંધન એમને નથી. આ શરણ તો ગયો, પણ સુશીલ તો આવશે ને? અરે બબલ જરૂર આવશે. જોયું, આને કહેવાય નિયતિકૃત નિયમ રહિતા. Nahat
જ્યારે સત્ય કરતા પણ મૃગજળ વધારે વાલું લાગે છે. અદ્ભુત પાત્ર તમે બનાવ્યું છે આ સંતોષી. અને ફરી પાછું તમે કહ્યું તેમ પરફેક્ટ હસબન્ડ ઇન મુરલી. અદ્ભુત. તો તમારા સ્ત્રી પાત્રો અને એની સાથે એને સપોર્ટ કરતા પુરુષ પાત્ર, સરોજબેન તમે કેટલું અદ્ભુત કાર્ય આટલી નાની ઉંમરમાં કર્યું છે એની તમને ખબર નથી. આવનારો સમય તમારી વાર્તાઓને જ્યારે સમજશે ત્યારે સમાજને લાગશે કે તમે અદ્ભુત કામ કરો છો. ના, મેં કંઈ જ વિશેષ નથી કર્યું. મને આજ સમાજે જે આપ્યું હે મેં મારા સર્જકો દ્વારા એમને પરત કર્યું. સાચી વાત છે. કથા છે, પાત્રો છે, પ્રસંગોની મોજ છે. નાટક નથી આ દોસ્તો, આ તો શબ્દ દેહે સરોજ છે. સરોજ પાઠક. હવે પ્રસ્તુત